सेट कराओ तो बाळको તમે બધાએ પંચાયત કરી લીધી હોય તો ભણવા ઉપર ધ્યાન દેજો तो जो टाइम वैल्यू ऑफ मनी नाम चैप्टर लास्ट चैप्टर भाई तुम्हारा मैथ्स ना सिलेबस जे Good morning. Good morning. Good morning. Thank you, Balko. હજી આ ક્રિષ્ના એવું કહી રહી છે ભાઈ કે હજી ગણ ચાલુ છે બસ હવે કઈ કેવું તારે ઓકે ભાઈ બધા લોકો સાંભળી લીધું ને ભાઈ ઓલી કાકુ એ કઈ કહ્યું કે કાકુ ક્યાં
તો બાળકો ટાઈમ હવે ડોફોડ હવે સાંભળ તો હાથ આમ રાખ્યો એટલે તને જ બોલતો એવું નથી તો આમ આખું આવ્યું આખું હવે તું ડાયરામાં તું આમ કરતો એનો મતલબ કે સામે જે બેઠો આમ જ જોઈ રહ્યો તો આપણે ભાઈ બધા જો બધાને ધૈર્ય ને હમ છે જો કઈ કોઈ બોલ્યા તો બાળકો ટાઈમ વેલ્યુ ઓફ મની બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તમારા માટે, કારણ કે આગળ તમે બહુ જ ખુખાર થિયરીઝ બધી ભણશો જેને આપણે ફિનાન્શિયલ મેનેજમેન્ટ કહીએ છીએ, અને એની 90% થિયરીઝ જે છે એ આ જ કન્સેપ્ટ ઉપર બેસ. જીવનના અંદર પણ પ્રેક્ટિકલી પણ જોવા જઈએ આખું આમ જયારે પણ એવું વિચાર્યું ને કે કઈક આમ સિરિયસ બનીને કઈક તમને જ્ઞાન આપવું છે, હોશિયાર છોકરાઓમાંથી કોઈક તો એવો ડફોડ નીકળે જ પાછો કે જેને એમ થતું હોય કે હું હંમેશા ટાઈમ પાસ કરવા જાય આવું. એટલે આ પ્રકાશભાઈ ને એવું લાગ્યું કે હું કઈક વાહિયાત કઈક વાતો કરી શકું અને એનો વેલ્યુએબલ ટાઈમ જે છે આખો વેસ્ટ કરી નાખ્યો. તો બકા હવે જો ભણવાની જ વાત કરું, સાંભળ હરખું. તો ઓબ્વિયસલી સિક્યુરિટી માર્કેટ તમે આગળ ભણશો કે જેના અંદર તમે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે શીખશો, જેને આપણે ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહીએ કે જેમાં ઓપ્શન્સ ના કોન્ટ્રાક્ટ છે, બરાબર, ફ્યુચર્સ ના કોન્ટ્રાક્ટ, અને બે ટાઈપની માર્કેટ હોય. એક કેશ માર્કેટ હોય કે જ્યાં ફિઝિકલ ડિલિવરી થી વસ્તુઓનું કે સિક્યુરિટીનું કે એનું શું થતું હોય, એક્સચેન્જીસ થતું હોય. તમારે પૈસા દેવાના સામે તમને એની શું મળે, ફિઝિકલ ડિલિવરી મળે. તો હવે હું ભૂલી જઈશ. જ્યારે બીજી માર્કેટ જે છે એ ફ્યુચર્સ ની માર્કેટ છે કે જ્યાં ફિઝિકલ સેટલમેન્ટ નથી થતું, ત્યાં કોન્ટ્રાક્ટ્સ જે છે, તમે જે બધા કોન્ટ્રાક્ટ એક્ટ તમે ભણ્યા છો, તો કોન્ટ્રાક્ટ ની લેવડ દેવડ થાય. અને કોન્ટ્રાક્ટ્સ ના અંદર ફ્યુચર્સ ના કોન્ટ્રાક્ટ છે, ઓપ્શન્સ છે, સ્વાપ કોન્ટ્રાક્ટ છે, બરાબર. આ અલગ અલગ ટાઈપના કોન્ટ્રાક્ટ જે છે એ ત્યાં ટ્રેડ જે છે થતા હોય. એટલે આપણે બહુ સિમ્પલ એક્ઝામ્પલ જો લઈએ આખું કે જો તમે કદાચ શેર માર્કેટને ટ્રેક કરતા હો તમે, તો તમને ત્યાં એક સિમ્પલ ક્વેશ્ચન થશે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નો શેર કેશ સેગમેન્ટમાં એટલે કે કેશ માર્કેટમાં સે ફોર એક્ઝામ્પલ 2700 રૂપિયા ચાલી રહ્યો છે, બરાબર. પણ ઈ જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નો ફ્યુચર જે છે એ 2710 રૂપિયામાં ટ્રેડ છે. એ ફ્યુચર નો કોન્ટ્રાક્ટ છે કે જે કોન્ટ્રાક્ટ ના બેસિસ ઉપર તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નો લોટ આખો પરચેઝ અથવા તો સેલ કરી શકો છો, બરાબર. પણ બંનેના પ્રાઇસિંગમાં ડિફરન્સ જોવા મળે. 2700 છે જ્યારે ફ્યુચર 2710 થી ચાલી રહ્યું છે, બરાબર. આવું જ એના ઓપ્શન્સ કોન્ટ્રાક્ટમાં પણ થાય કે જ્યાં ઓપ્શન્સ જે છે એનું પ્રાઇસિંગ, આજે ઓપ્શન્સ તમે જ્યારે ખરીદતા કે વેચતા હો તો એનું પ્રાઇસિંગ જે છે કે ભાઈ આજે 2700 ના ભાવને કે 2700 ના સ્ટ્રાઇક વાળો ઓપ્શન કોલ ઓપ્શન લેવા જાઉં છું, તો માનો કે અત્યારે પણ માર્કેટમાં ભાવ 2700 ચાલી રહ્યો છે, તો પણ ઓબ્વિયસલી જો 2700 નો જ માર્કેટમાં ભાવ ચાલતો હોય અને કોન્ટ્રાક્ટની સ્ટ્રાઇક પ્રાઇસ 2700 છે તો મને 0 રૂપીસમાં મળવો જોઈએ. પણ તો પણ ત્યાં ઓબ્વિયસલી ઈ કોન્ટ્રાક્ટ કરવા માટે મારે 20 રૂપિયા 30 રૂપિયા કે 40 રૂપિયા જે છે એનું પ્રાઇસિંગ દેવું પડશે. આ જ રીતે તમે જ્યારે બિઝનેસીસ ચલાવતા હશો ત્યારે તમારે નંબર ઓફ ડિસિઝન્સ લેવાના હશે કે કોઈ મશીનરી જે છે એ ઇન્સ્ટોલ કરવી કે ન કરવી, તમારો નવો બિઝનેસ તમારે સ્ટાર્ટ કરવો કે ન કરવો, નવા પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવા કે ન કરવા, બરાબર. આ જ રીતે આજે એક પર્ટિક્યુલર અસેટ મને લીઝ ઉપર મળી રહી છે અને હું એક નોર્મલ બેન્કિંગ ચેનલ થી પૈસા ઉછીના લઈને પણ શું કરી શકું છું, એ વસ્તુ જે છે ખરીદી શકું. આ બધા જેટલા પણ મેં એક્ઝામ્પલ આપ્યા અત્યારે કદાચ તમને બધું માથા ઉપરથી જાય
કારણ કે આમાંની એક વસ્તુ પણ તમને ભણ્યા નથી ને તમને આવડતી નથી. પણ આ બધાય વસ્તુના બોટમમાં એક જ વસ્તુ, ટાઈમ વેલ્યુ, જેને આપણે સાવ પોપ્યુલર ટર્મમાં ઇન્ટરેસ્ટ કહીએ છીએ. કે જે ઇન્ટરેસ્ટ જે છે કે જે આપણે ઓબ્વિયસલી જો પૈસા ક્યાંક ઇન્વેસ્ટ કરશું, સાવ લેમેનની ભાષામાં જ વાત કરીએ તો પૈસા હું ક્યાંક ઇન્વેસ્ટ કરું છું તો હું એ પૈસા બધા પાછા મેળવવા તો માંગુ છું અલોંગ વિથ સમ રિટર્ન. બરાબર, મારે કઈક ભેગું એમાં વધારાના રૂપિયા પણ જોઈએ, જેને આપણે શું કહીએ છીએ, ઇન્ટરેસ્ટ જે છે એ કહીએ. તો આ ચેપ્ટરમાં આપણે ઇન્ટરેસ્ટના અલગ અલગ પાર્ટ સમજીશું. બરાબર, કે ભાઈ સિમ્પલ ઇન્ટરેસ્ટ કોને કહેવાય, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ જે છે એ કોને કહેવાય, એન્યુટી જે છે એ કોને કહેવાય, અને એ બધાની ડિફરન્ટ એપ્લિકેશન્સ. એટલે અમુક તો એવી વસ્તુઓ છે કે જે પાસ્ટમાં આજથી 3-4 વર્ષ પહેલા તો ઇન્ટરમાં અને ફાઇનલમાં જે છે ચેપ્ટર તરીકે આવતું હતું, એ ત્યાંથી કાઢી નાખ્યું ને હવે અહીંયા 2-4 ક્વેશ્ચન સ્વરૂપે મૂકી દીધું. એટલે અહીંયા આપણે એન્યુટીના અંદર જે છે જ્યારે જઈશું તો ત્યારે આપણે એની ફ્યુચર વેલ્યુ, પ્રેઝન્ટ વેલ્યુ, બરાબર છે, એ જ રીતે બોન્ડ વેલ્યુએશન કરતા સમજીશું. બરાબર, તો નંબર ઓફ કન્સેપ્ટ્સ કે જે આ એક જ ચેપ્ટરના અંદર લઈ લેવામાં આવે. ઇટ્સ અ હ્યુજ ચેપ્ટર. અને આ બધા ના અંદર બેઝિકલી વસ્તુ એક જ બોટમ લાઈન તો કે ભાઈ ટાઈમ વેલ્યુ ઓફ મની નો કન્સેપ્ટ કઈ રીતે વર્ક કરી રહ્યો છે. એટલે આપણે પેલા ટિપિકલ ક્વેશ્ચન લઈશું અને પછી લેટર પોર્શનમાં એના એપ્લિકેશન્સ ના ક્વેશ્ચન્સ જે છે એ લેવાના થશે. બધાને બાળકો રાઈટ? તો તમારા સ્ટડી મોડ્યુલના અંદરથી જે મેં, તમે લોકો તો છો ને કે આ લોકો બધા જોડાયેલા છે, જે ફર્સ્ટ સ્લાઇડ જે જોશો એ આખી ગોઠવેલી છે, એ ઓવરવ્યુ જે આપેલો છે આખો, કે જેના અંદર 4 પાર્ટ્સમાં આ ચેપ્ટર વેચાયેલું છે: સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને એન્યુટી. અને પછી એની અલગ અલગ બ્રાન્ચીસ નીચે કરી નાખી. આપણે આખા એ ડિસિઝન ટ્રીને જોતા નથી, પણ એ બધી એની વેરિયસ એપ્લિકેશન્સ. ઇન શોર્ટ તમે બહુ સિમ્પલ રીતે કરી શકો કે આટલા ટાઈપના ક્વેશ્ચન્સ, જેટલી આ બ્રાન્ચીસ છે ને એટલા ટાઈપના ક્વેશ્ચન્સ તમને પૂછી શકાય. બરાબર, એટલે ઓબ્વિયસલી આપણે બધા ટોપિકના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવાની ટ્રાય જે છે એ ક્લાસરૂમમાં કરીશું. રાઈટ? ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા સ્ટડી મોડ્યુલમાંથી લીધેલા છે અને ઘણા વધારાના પણ છે. એટલે બે ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ બોથ થિંગ્સ. એટલે એમાં કોઈ આપણે કોઈ સ્ટડી મોડ્યુલ સાથે કોઈ લેવા દેવા નથી. આપણે અહીંયા જે ક્લાસરૂમમાં પ્રેક્ટિસ કરીએ એ છે. પણ તમે અગેન સ્ટડી મોડ્યુલમાં જોશો તો તમને બધા ક્વેશ્ચન મેજોરિટી બધા જોવા મળશે. તો હવે સૌથી પહેલી વસ્તુ જે આપણે સમજવાની છે આ ચેપ્ટરના અંદર એ છે ઇન્ટરેસ્ટ. તમારા પ્રમાણે ઇન્ટરેસ્ટ, કે જેને ગુજરાતીમાં આપણે વ્યાજ કહીએ, તો ઇન્ટરેસ્ટ ને તમે શું મીન કરો છો? તમારા પ્રમાણે ઇન્ટરેસ્ટ એટલે શું? એ તો આમ ફેમિલિયર ટર્મ છે ને તમારા માટે, એવું તો વસ્તુ છે નહીં કે તમે પહેલી વાર શીખી રહ્યા. કોણ કહેશે? ભાઈ ઘરે બેઠેલા લોકો બોલી શકે, તમને એવું જરૂર નથી. આ લોકો જવાબ આપો. કોઈ નહીં છે આપણી પાસે. આને નો સાંભળવો હોય તમારે બોલવું હોય નહીં, હવે વત્સલ જ કહેશે તો બધા જીવ સાંભળીને આપણે ઊભો કરે પણ ચતુર જ આખો તરત જ કેવો મને કેવું બોલવા પડ્યું રાંચો બંધ. તો વત્સલ આપણને ભાઈ સંભળાવશે અદબ પાડ્યા વગર. પેલા અદબ છોડ અને બહુ આરામથી કેઝ્યુઅલ મેનરમાં જવાબ દેવો હોય તો હા હા હવે
અમુક ટકાના દરિયા કે અમુક મુદતે જે રકમ આપવામાં આવે છે તે વ્યાજ ભરે છે. જે રકમ આપવામાં આવે છે એને અમુક ટકાના દરિયા અમુક મુદતે સમજાણું ભાઈ બધા? તો પાછું એકવાર બોલી જાવ કે ફરી ધીમે ધીમે થોડા પંક્ચ્યુએશન માર્ક્સ સાથે બોલી જાવ. મુદત રકમ ઉપર અમુક ટકાના દરિયા અમુક મુદતે જે નિશ્ચિત રકમ આપવામાં આવે છે તેને વ્યાજ ભરે છે. વેરી ગુડ. હવે સમજાવ. તો ઓબ્વિયસલી ભાઈ અમુક રકમ ઉપર અમુક સમય અમુક મુદત હું સ્કૂલમાં આવું બધું નહોતો ગ્રુપ કરે તો બતાવું. તો ઓબ્વિયસલી ઇન્ટરેસ્ટ નો મીનિંગ આપણને બહુ સારી રીતે સમજો કે વર્ષલાએ કીધો જ પણ તોય બહુ સારી રીતે ઇન્ટરેસ્ટ નો મીનિંગ આપણા સ્ટડી મોડ્યુલમાં સમજાવવામાં આવ્યું છે કે જે બોરોવર લેન્ડર ની મની યુઝ કરે અમુક સમય માટે, બરાબર. તો એ લેન્ડર ની મની યુઝ કરવા માટે બોરોવર જે લેન્ડર ને ઓફર કરે છે એ શું છે તો કે એ ઇન્ટરેસ્ટ છે. આને ઇન્ટરેસ્ટ કહેવાય. એટલે માનો કે આજે સે ફોર એક્ઝામ્પલ પ્રકાશ જે છે એને મને 50,000 રૂપિયા ઉછીના આપ્યા, બરાબર. તો એક વર્ષ પછી જો હું એને ચૂકવતો હોઉં તો એ મારી પાસેથી ઓબ્વિયસલી 50 ના 50 એક્ઝેક્ટ પાછા નહીં લે. 50 તો લેશે પણ 50 ઉપરે મારે કઈ દેવું પડશે કારણ કે મેં એના રૂપિયા એક વર્ષ સુધી મેં યુઝ કર્યા. તો આ જે વધારાના રૂપિયા હું ઓફર કરી રહ્યો છું એ શું બનશે તો કે ઇન્ટરેસ્ટ બનશે. જે લેન્ડર માટે ઇન્કમ છે અને બોરોવર માટે શું છે એક્સપેન્સ છે એ બનશે, બરાબર. હવે ઓબ્વિયસલી તમે એને એમ પણ કહી શકો કે જે એક્સેસ રૂપિયા તમે કમાઓ છો ઓવર યોર પ્રિન્સિપલ અમાઉન્ટ ઇટ ઇઝ ઇન્ટરેસ્ટ, બરાબર. એટલે જો મારું પ્રિન્સિપલ અમાઉન્ટ 50,000 નું હોય છે ફોર એક્ઝામ્પલ અને મને 50 ના 60,000 મળે તો જે એક્સ્ટ્રા 10,000 મળી રહ્યા છે આ શું બને તો ઇન્ટરેસ્ટ જે છે એ બને. આ ઇન્ટરેસ્ટ ની જે ટર્મ છે એ આપણે સમજવી પડે કે શું કામ આવું ઇન્ટરેસ્ટ આપણે પે કરવા માટે તૈયાર થાય છે. તો કે એનો સૌથી પહેલું મહત્વનું રીઝન છે ટાઈમ વેલ્યુ ઓફ મની, જે આ ચેપ્ટર નું પણ નામ છે, બરાબર. અને આગળ કેપિટલ બજેટિંગ ટેકનિક થી લઈ અને બધી ફાઇનાન્શિયલ થિયોરીમાં તમે આ જ મેઇન કન્સેપ્ટ, આ કોર કન્સેપ્ટ છે કે જે આગળ ડોમિનેટ કરશે ટાઈમ વેલ્યુ ઓફ મની. હું તમને બેઝિક જે તમારા સ્ટડી મોડ્યુલમાં નથી આપ્યું એ પોર્શન આપણે ડિસ્કશનમાં લઈએ છીએ. તો માની લ્યો કે હું તમને લોકોને આ ટાઈમ વેલ્યુ શું છે બેઝિકલી જો મારે એ સમજવું તો માનો કે હું તમને લોકોને ઓફર કરું કે તમે આજે 1,000 રૂપિયા લ્યો, બરાબર, ઓર એક વર્ષ પછી 1,000 રૂપિયા, તો તમે શું ચોઈસ કરશો? આજે 1,000, બરાબર. શું કામ આવું કરશો? બીકોઝ ઓફ તમે ઓબ્વિયસલી એમ તો કહેશો આપણે એન્યુટી જ્યારે કરતા હતા ઓલા ત્યારે મેં આ વસ્તુ કરાવેલી કે ભાઈ તમે તરત જ કહેશો કે ભાઈ તમે જો આજે 1,000 રૂપિયા આપશો તો અમે ક્યાંક એને શું કરશું ઇન્વેસ્ટ કરશું અને વર્ષ પછી અમને 1,000 ના થોડા વધારે રૂપિયા મળશે. આના ઉપરથી તમે કહી શકો કે તમારા રૂપિયાની શું છે ભાઈ ટાઈમ વેલ્યુ. અને આજનો રૂપિયો આવતીકાલના રૂપિયા કરતા હંમેશા કેવો અત્યારે ઇકોનોમિક્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ કે આજનો રૂપિયો આવતીકાલના રૂપિયા કરતા મજબૂત હોય કે નબળો? નબળો. વેરી ગુડ. આનો મતલબ એવો થયો કે તમે એવું કહી રહ્યા છો કે ભાઈ આજે 100 રૂપિયાનું લીટર પેટ્રોલ આવે છે, વર્ષ પછી ઈ જ 100 રૂપિયા લઈને જાશો ને તો 1 લીટર પેટ્રોલ આવશે, બરાબર. તમે તો નબળો કહી રહ્યા છો.
આજનો રૂપિયો હંમેશા કેવો હોય? મજબૂત. ફ્યુચર અમાઉન્ટ જે છે એ કેવી હોય? તો કે એ હંમેશા નબળી, ઈ વીકન બીકોઝ ઓફ ઇન્ફ્લેશન. કે આજનો રૂપિયો જે વસ્તુ ખરીદી શકે છે એ ફ્યુચરનો રૂપિયો એ જ વસ્તુ એટલા રૂપિયામાં ખરીદી શકશે નહીં. એટલે ઓબ્વિયસલી મારે જે છે જો ફ્યુચરમાં રૂપિયા મળવાના હોય તો મારું એક સિમ્પલ એક્સપેક્ટેશન હોય છે, કારણ કે ફ્યુચરમાં મળશે તો ફ્યુચરના રૂપિયા કેવા મળશે? નબળા મળશે. મારી હંમેશા જે એક્સપેક્ટેશન હોય અથવા તો મારે જે કમાવું છે એ શું કમાવું છે? અત્યારે. બરાબર. પણ ઓબ્વિયસલી તમે પોસ્ટપોન કરી રહ્યા છો અને ફ્યુચરમાં લઈ જઈ રહ્યા છો તો પછી મારે કમ્પન્સેશન જોશે. બરાબર. એટલે જો આપણે ઈ જ વસ્તુને આગળ વધારીએ કે હું તમને એમ કહું કે હું તમને આજે 1000 રૂપિયા આપું ઓર 1 વર્ષ રાહ જુઓ હું તમને 1200 રૂપિયા આપીશ, તો હવે થોડું ઘણી વસ્તુ ડાયસી બની જશે. બરાબર. કે ભાઈ તમે હવે થોડા ઓલામાં જે આઉટરાઇટલી તમે ના પાડી દીધી હતી કે ભાઈ ના અમને તો અત્યારના જ 1000 જોઈએ, અમારે વર્ષ પછી 1000 જોતા નથી. કારણ કે વર્ષ પછીના 1000 તો કેવા છે? અત્યાર કરતા નબળા. બરાબર. તો ઓબ્વિયસલી હવે હું તમને વર્ષ પછી વધારાના 200 રૂપિયા ઓફર કરી દઉં. તો આ શું છે? તો કે આ જે છે એ તમે 1 યર સુધી તમારી રેસિપ્ટ ને પોસ્ટપોન કરો છો ને એનું હું તમને કમ્પન્સેશન ઓફર કરી કે ભાઈ તમે જો 1 વર્ષ રાહ જોશો રૂપિયા મેળવવા માટે તો હું તમને તમારી ઓરિજિનલ અમાઉન્ટ નહીં, ઓરિજિનલ અમાઉન્ટની ઉપર પણ વધારાના રૂપિયા આપવા તૈયાર. બરાબર. તો ટાઈમ વેલ્યુ ઓફ મની બીજું કાઈ નથી. ઇટ્સ અ કમ્પન્સેશન ઓફર્ડ ફોર ધ પોસ્ટપોનમેન્ટ ઓફ યોર રિસિપ્ટ. તમે જે કમ્પન્સેશન ઓફર કરી રહ્યા છો બીકોઝ ઓફ અત્યારની પ્રેઝન્ટ ટર્મ્સ ની રિસિપ્ટ ને તમે શું કરો છો? પોસ્ટપોન કરી રહ્યા. અત્યારે નથી જોઈતા રૂપિયા, ઈ 3 મહિના પછી, 6 મહિના પછી, વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી જોઈએ. બરાબર. તો પછી ઓબ્વિયસલી એનું તમારે કમ્પન્સેશન પણ જોઈશે, જે તમે ઓબ્વિયસલી એક્સપેક્ટ કરો છો કે ભાઈ એ મારે જોશે. બરાબર ભાઈ? બધાને ભાઈ ઘરે પણ સાંભળો છો ને વ્યવસ્થિત? યસ સર. Yes, sir. પાકું ને? Yes. Yes, sir. તો સૌથી પહેલા તો તમે તમારા બુકમાં ટાઇટલ આપો, પ્રિન્સિપલ્સ of time value. Principles of time value. જેમાં નંબર 1 લખીશું. રૂપીસ 100 today. Rupees 100 today is not equal to rupees 100 is not equal to rupees 100 a year later. એટલે આજના 100 રૂપિયા 1 વર્ષના પછીના 100 રૂપિયાની સાથે સરખા કરી શકાય નહીં. આજના 100 રૂપિયા 1 વર્ષ પછીના 100 રૂપિયા કરતા કેવા હોય? વધુ હોય. બરાબર. કારણ કે એની ટાઈમ વેલ્યુ છે. નંબર 2 લખીશું. હવે ટાઈમ વેલ્યુ ઓફ મની નું એબ્રેવિએશન કરી નાખી, TVM, એટલે આખું લખવું નહીં. એટલે TVM જ્યાં લખીએ એનો મતલબ શું છે? ટાઈમ વેલ્યુ ઓફ મની. તો TVM is the reward. TVM is the reward for the postponement of consumption.
હવે ત્રીજો પ્રિન્સિપલ લખાવવું એ પહેલા આપણે ડિસ્કસ કરી લઈએ કે હવે ઓબ્વિયસલી ક્રુશિયલ ક્વેશ્ચન એ આવે કે જે મેં આ સેકન્ડ એક્ઝામ્પલમાં મેં તમને આપ્યું હતું કે ભાઈ તમને 1000 ના હું 1200 ઓફર કરી રહ્યો તો શું 1200 તમારા માટે એક્સેપ્ટેબલ થાય? બરાબર. તો કે ટોટલી ડિપેન્ડ કરે છે કે તમે રૂપિયાને કઈ રીતે જોઈ રહ્યા છો. બરાબર. તમારા માટે રૂપિયાનું શું મહત્વ છે? હવે અમુક લોકો જે છે એ ખાલી ને ખાલી પોતાના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ને જ મેન્ટેન કરવા માંગતા. એટલે એવા લોકોનું એક્સપેક્ટેશન શું હોય તો કે ભાઈ જે ઇન્ફ્લેશન જે છે ઈ મારું કવર થઈ જાય એટલે મારા માટે કોઈ ટેન્શન છે નહીં. એટલે માનો કે સે ફોર એક્ઝામ્પલ અત્યારે 1000 રૂપિયા હોય તેમાં હું 10 લીટર પેટ્રોલ ભરાવી શકું. બરાબર. વર્ષ પછી ઓબ્વિયસલી એ 10 લીટર પેટ્રોલ જે છે 1050 માં ભરાવે. 5% નો ઇન્ફ્લેશન રેટ લાગુ પડ્યો માનો આખું. તો જો કોઈ મને આજના 1000 ની સામે યર પછીના 1050 ઓફર કરે ને તો મને કોઈ વાંધો નથી કારણ કે મારા સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ને શું કરી રહ્યું છે મેન્ટેન કરી. અત્યારે 10 લીટર 1000 રૂપિયામાં પેટ્રોલ ભરાય છે. વર્ષ પછી શું થવાનું છે 10 લીટર પેટ્રોલ જે છે એ ભરાવાના રૂપિયા થઈ શકે. તો આપણે જેને ઇન્ટરેસ્ટ રેટ કહીએ છીએ કારણ કે અલ્ટિમેટલી તો આપણે પોસ્ટપોનમેન્ટ કરીએ છીએ તો આપણે શું વિચારીએ છીએ કે ભાઈ મને કાંઈક રિટર્ન મળવું જોઈએ તો એ રિટર્નના પર્સન્ટેજ કેટલા? એ ઇન્ટરેસ્ટ રેટ જો મારે રાખવો હોય તો એ કેટલો? તો કે ડિપેન્ડ કરે છે કે તમે શું જોઈ રહ્યા છો તમારા રૂપિયાની સામે. જો તમારે ખાલી ઇન્ફ્લેશનને જ કવર કરવું હોય તો તમારા માટે એક ઇન્ટરેસ્ટ રેટ અપ્રોપ્રિએટ કેટલો હોય તો કે જેટલો ઇન્ફ્લેશનનો રેટ છે. એટલે 5% જો ઇન્ફ્લેશન ચાલતું હોય તો કોક તમને 5% ઓફર કરે તો તમારા માટે ઈ આઈડિયલ છે કે ભાઈ કઈ વાંધો. પણ ઘણા બધા લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ આજે જો મારી પાસે 1000 રૂપિયા આવે ને તો હું એને બેંકમાં એફડી તરીકે મૂકી 8% નો રેટ મને મળે અને આ પૂરેપૂરું રિસ્ક ફ્રી ઇન્વેસ્ટમેન્ટ. અહીંયા મારે કોઈ જાતનું રિસ્ક લેવાનું નહીં કારણ કે વર્ષ પછી બેંક મને 110% શું આપશે 1080 રૂપિયા આપશે. બરાબર. એમાં 1 રૂપિયો ઓછો નહીં 1 રૂપિયો વધારે. બરાબર. કે જે મારા ઇન્ફ્લેશન વાળા પાર્ટને તો કવર કરી જ લેશે અને વધારાનું મને શું આપશે 3% નું રિટર્ન આપશે અને થોડો ઘણો રીચ પણ બનાવશે. બરાબર. અને મારા રૂપિયા પાછા કેવા રહેશે સેફ રહેશે. બરાબર. તો ઓબ્વિયસલી 1000 રૂપિયાની સામે કોક મને 1080 ઓફર કરતું હોય તો મારો એક્સપેક્ટેડ રેટ કેટલો છે 8%. બરાબર. મારે મારા રિસ્ક ફ્રી રેટ સુધી શું કરવું છે જવું. ઈ મારા માટે એક આઈડિયલ રેટ બની શકે. બરાબર. ઓર અમુક લોકો એવા હોય કે જે લોકો એવું વિચારતા હોય કે આજે 1000 રૂપિયા જો મળે ને બરાબર તો આજે શેર માર્કેટમાં નાખી દો. બરાબર. અને ઓબ્વિયસલી શેર માર્કેટમાં નાખી દઉં તો આઈઆરસીટીસી જે છે એ હમણાં 29 તારીખે જે છે એ એક્સ આપણે ટૂંકમાં સ્પ્લિટ થવાનો. વારો 4000 હતા જ્યારે એનાઉન્સમેન્ટ થયું ને 3800 હવે તો 47 બરાબર. તો આઈઆરસીટીસી ના શેર લઈ લઈશું. ભલે આપણે ટ્રેનમાં સફર કરી કે ન કરી પણ લોકો બુકિંગ કરાવે આપણને પૈસા મળે. બરાબર. તો ઓબ્વિયસલી મારે ઈ જોવું છે કે ભાઈ આઈઆરસીટીસી નો શેર જો લેવા જાવ તો માથાકૂટ શું છે કે ઈ રિસ્કી ગેમ છે. ત્યાં ક્યાંય એવી ગેરંટી નથી આવતી કે 1000 રૂપિયા આજે ઇન્વેસ્ટ કરીશ તો વર્ષ પછી જે છે 1100 કે 1200 થઈ જશે. બરાબર. ઈ વર્ષ પછી 800 થઈ ગયા. બરાબર. તો ઓબ્વિયસલી હું રિસ્ક લેવા માંગુ છું. તો રિસ્ક જો લેતો હોઉં તો મારું એક્સપેક્ટેશન ત્યાં કેવું હોય વધારે હોય તો હું આ પ્રીમિયમ એક્સપેક્ટ કરતો હોઉં. તો ઓબ્વિયસલી મારો એક્સપેક્ટેડ રેટ શું બને તો કે આ રિસ્ક પ્રીમિયમ પણ એમાં એડ થાય. જે નોર્મલ રેટ છે એમાં મારું પ્રીમિયમ એડ થવું જોઈએ. એટલે બેઝિકલી તમે જ્યારે રૂપિયા જેની પાસેથી લેવા માંગો છો ને 1 વર્ષ પછી એ રૂપિયાનું રિસ્કીનેસ જોવું પડે.
કે ભાઈ રિસ્કી એન્ડ ઉપરના રૂપિયા છે. જો તમે કોઈ એવી જગ્યાએ રૂપિયા પોસ્ટપોન કરી રહ્યા હો કે જ્યાં રિસ્ક છે, તો પછી તમારું એક્સપેક્ટેશન કેવું હશે? હાઈ હશે. બરાબર. જો રિસ્ક ફ્રી ન હોય, અલા રિસ્ક ફ્રી હોય તો એક્સપેક્ટેશન કેવું હશે? ઓછું હશે. બરાબર. અને સાવ એમને જાણો કે ગવર્નમેન્ટ ટ્રેઝરીમાં કે યા ક્યાંક રૂપિયા પડ્યા જે ખાલી શું કરે? ઇન્ફ્લેશન ને જ કવર કરે. બરાબર. તો તમારું એક્સપેક્ટેશન કેવું હશે? તો ઇન્ફ્લેશન રેટ છે. તો બેઝિકલી આપણો ત્રીજો પ્રિન્સિપલ જે છે કે ભાઈ આ ટાઈમ વેલ્યુ ઓફ મની જે છે, બરાબર, એ કઈ રીતે બને? કે ઇન્ટરેસ્ટ રેટ જે છે એ કેટલો અપ્રોપ્રિએટ થાય? તો કે એ ત્રણ વસ્તુનું સમિંગ અપ. ઇન્ફ્લેશન રેટ પ્લસ રિયલ રેટ ઓફ રિટર્ન. રિયલ રેટ ઓફ રિટર્ન એટલે શું? તો કે જે તમે ઇન્ફ્લેશન ની ઉપર કમાઓ છો એ. જેમ કે તમે બેંક એફડી માં રોકો છો તો 5% નું ઇન્ફ્લેશન ને 8% નો રેટ એફડી નો મળે છે, તો વધારાના જે 3% કમાણા એ રિયલ રિટર્ન. આ પેલા 5% નું ઇન્ફ્લેશન ની સામે શું થઈ જવાના છે? ઉડી જવાના. અને જો કોઈ રિસ્ક પ્રોસ્પેક્ટ્સ માં જશો તો તમે એમાં રિસ્ક પ્રીમિયમ એક્સપેક્ટ કરતા હશો. બરાબર. તો ટાઈમ વેલ્યુ ઓફ મની જે છે આ ત્રણ વસ્તુનું સમેશન થાય. ઇન્ફ્લેશન, રિયલ રેટ ઓફ રિટર્ન અને રિસ્ક પ્રીમિયમ, જે આપણો ત્રીજો પ્રિન્સિપલ બને. તો નંબર 3 લખીશું. TVM is equal to inflation plus real rate of return plus risk premium. હવે તમે ટીવીએમ ક્યાંથી મેળવો? બેઝિકલી એક રિયલ ઓઇલ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો વાત કરીએ આખી, કે તમારા માટે ટીવીએમ કઈ રીતે મળે? તો કે ઓબ્વિયસલી તમારી પાસે ડિફરન્ટ પ્રોસ્પેક્ટ્સ અવેલેબલ હોય કે ભાઈ તમે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકો છો, તમે કંપનીના એફડી માં ઇન્વેસ્ટ કરી શકો છો, તમે કંપનીના બોન્ડમાં ઇન્વેસ્ટ કરી શકો, તમે ગવર્નમેન્ટ ટ્રેઝરીઝમાં ઇન્વેસ્ટ કરી શકો છો, તમે બેંકની એફડીઝ માં લઈ શકો. બરાબર. તો તમારી પાસે કમ્પેર કરવા માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જેના બેઝિસ ઉપર તમે શું કરી શકો છો? તમારું ટીવીએમ જે છે એ નક્કી કરી શકો છો કે ભાઈ તમારા માટે ટાઈમ વેલ્યુ ઓફ મની શું થઈ શકે. એટલે એના ઉપરથી આપણો ચોથો પ્રિન્સિપલ આવે કે નંબર 4, TVM is equal to return from comparable investments. હવે જો તમે નોટિસ કર્યું હોય ને પાછું કે આજે આપણે બધાને ખબર છે કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ જ્યુબિલન્ટ ફૂડ જે છે અથવા તો જ્યુબિલન્ટ આપણે કોઈ વધારે સારી પોપ્યુલર કંપની ઉપર જઈએ તો અત્યારે હમણાં જે ચાલી રહ્યું છે ટાટા મોટર્સ. બરાબર. તો ટાટા મોટર્સ એક બહુ સારી કંપની. બરાબર. હવે અત્યારે બધાને એવું લાગે છે 2 વર્ષ પહેલા તો બધા ખરાબ કરતા હતા. અત્યારે લોકો હંમેશા ભાવ જોઈને એના પર્સપેક્ટિવ સ્ટેજ થતા હોય. પણ હમણાં એ 500 રૂપિયા થઈ ગયો. 500 ને ટૂંકમાં 30-28 નો હાઈ થયો. જે માર્ચ 20 માં એ 61 રૂપિયાનો લો કર્યો. 61 માંથી અત્યારે ક્યાં પહોંચ્યો? વિધિન 1.5 યરમાં 530 રૂપિયા. એટલે જો ત્યારે તમે લાખ રૂપિયાના શેર લઈ લીધા હોત ને તો અત્યારે વાહિયાત વાતો તમે સાંભળો. તો ઓબ્વિયસલી તમને એક ક્વેશ્ચન થવો જોઈએ કે કંપની જે છે એ તો સેમ છે. બરાબર. પણ અમુક લોકો જે છે એ 400 રૂપિયામાં પણ શેર લેવા તૈયાર થતા નથી અને અમુક લોકો ઈ જ કંપની માટે 600 રૂપિયા દેવા તૈયાર. આનું શું રીઝન હશે?
તો કે દરેક લોકોના પોતાના ઓન પર્સપેક્ટિવ, દરેક લોકો કંપનીને પોતાના વ્યૂ પોઈન્ટ થી ઇવેલ્યુએટ કરતા હોય. એટલે દરેક લોકો જ્યારે ફ્યુચર જોવે ને ત્યારે એ રીતે જોતા હોય છે કે ભાઈ ફ્યુચર માંથી અમને કેટલા રૂપિયાનું રિટર્ન મળી શકે. બરાબર. એટલે આજે કદાચ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માંથી હું 10% એક્સપેક્ટ કરતો, પણ તમે કદાચ 12% કરતા હો, તો બીજો જે છે 15% એક્સપેક્ટ કરતો. તો આ જે મારું એક્સપેક્ટેડ રેટ જે છે એ પર્સન ટુ પર્સન શું થાય? ચેન્જ થાય. આ હંમેશા યુનિફોર્મ ન હોય. બરાબર. એટલે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ એકનું એક જ હોય, પણ લોકો અલગ અલગ છે અને અલગ અલગ લોકો અલગ અલગ રીતે એને ઇવેલ્યુએટ કરે. એટલે માર્કેટમાં તમને ડિસ્પેરિટી જોવા મળે ભાવમાં બધી જગ્યાએ, કે લોકો તડામાર થતા હોય અમુક ગમે એ ભાવે લેવા માટે, અને અમુક જગ્યાએ સાવ ઓલો ભાવ ચાલતો હોય તોય કોઈ લેવા તૈયાર હોતું નથી. આ લોકોના વ્યૂ પોઈન્ટ. બરાબર. તો ઓબ્વિયસલી ટાઈમ વેલ્યુ ઓફ મની પણ ઓબ્વિયસલી એ જ વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે કે અલગ લોકો ડિફરન્ટ પર્સન્સ જે છે એ અલગ અલગ રીતે શું કરશે, એને રેટ કરશે. ખાલી ડિફરન્ટ પર્સન જ નહીં, આજે મારી પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના શેર છે, મારી પાસે આઈટીસીએ છે અને મારી પાસે આઈઆરસીટીસી છે. શું ત્રણેયમાં એક સરખું રિટર્ન એક્સપેક્ટ કરતો છે? અગેન પર્સન એક જ છે પણ ઇન્સ્ટ્રુમેન્ટ અલગ અલગ. બરાબર. તો દરેક ઇન્સ્ટ્રુમેન્ટના પોતાના રિસ્ક છે. દરેક ઇન્સ્ટ્રુમેન્ટ માટે હું કેશ ફ્લો અલગ રીતે શું કરી રહ્યો છું, પ્રોજેક્ટ કરી રહ્યો. તો દરેક ઇન્સ્ટ્રુમેન્ટ માટે રેટ ઓફ રિટર્ન પણ કેવું હશે? ડિફરન્ટ. એટલે ટાઈમ વેલ્યુ ઓફ મની યુનિફોર્મ કન્સેપ્ટ નથી કે ભાઈ બધાય માટે 10%, તો પછી ગમે એ હોય રામજીભાઈ હોય કાનજીભાઈ બધાય 10% જ એક્સપેક્ટ કરતા. રામજીભાઈ કદાચ 10 કરતા હોય, મંજીભાઈ જે છે એ 12% કરતા. બરાબર. અને ઇવન સેમ પર્સન પણ ડિફરન્ટ ક્લાસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ માટે શું કરશે? ડિફરન્ટ રેટ નો યુઝ કરશે. બરાબર. આ કાઇન્ડ ઓફ ઓલા ડેપ્રિસિએશન રેટ જેવું કે તમે જે રેટ થી ફર્નિચર ને ડેપ્રિસિએટ કરો છો એ રેટ થી તમે બિલ્ડિંગ ને રેટ ડેપ્રિસિએટ નથી કરતા. એના માટે રેટ ઓફ ડેપ્રિસિએશન કેવું રાખો છો? અલગ રાખો. બરાબર. તો આ પણ એના જેવું થશે. એટલે આપણો પાંચમો અને છઠ્ઠો પ્રિન્સિપલ આના, તો પાંચમો પ્રિન્સિપલ લખીશું, PVM is different. PVM is different for different persons. For different persons. છઠ્ઠો પ્રિન્સિપલ છે, PVM is different for different investments. PVM is different for different investments. સાથે સાતમો લખી જ નાખી ભેગો, return from risky rupee is greater than return from safe rupee. Return from risky rupee is greater than return from safe rupee. તો આ બહુ સિમ્પલ કન્સેપ્ટ કે જો તમારા રૂપિયા રિસ્કી હશે તો તમારું એક્સપેક્ટેશન કેવું હશે? હાઈ હશે. ત્યાં રેટ ઓફ રિટર્ન તમે હંમેશા એમ જ માનશો તો ઊંચો. તમારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થી લઈએ કે કંપની જ્યારે બોન્ડ્સ ને કમર્શિયલ પેપર્સ ઇશ્યુ કરે ને કે જે લોકો ડેફિનેટ ટર્મમાં બધાને પૈસા પાછા, આ જે બધી એનબીએફસીસ જેટલી પણ છે જેને આપણે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ કહીએ, એ લોકો જનરલી માર્કેટમાંથી પૈસા ઉપાડે. બરાબર. જેમાં એ પોતાની અસેટ્સ ને એ બધાને સિક્યુરિટાઇઝ કરે અને એના ઉપર ઓફર કરે. ઘણા બધા પોતાના લોન પોર્ટફોલિયો ને સિક્યુરિટીમાં મૂકેલા હોય. બરાબર. અને એ લોકો ટ્રાન્ચીસમાં જે છે એ પૈસા આપે. હવે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્ચીસ એટલે ફ્રેન્ચ વર્ડ બેસિકલી. બરાબર. કે ભાઈ ટ્રાન્ઝેક્શન્સ જેને આપણે કહીએ.
કે જેમાં એક જ ઇન્સ્ટ્રુમેન્ટ છે પણ એની ડિફરન્ટ કેટેગરીઝ A પ્લસ B પ્લસ C અને D. બરાબર. ડી જે છે ને એ સૌથી નીચેનો ભાગ, બરાબર, અને આ ટોટલી અનસિક્યોર. તમે કંપનીના બોન્ડ કે કમર્શિયલ પેપર્સ જે છે એ A લઈ શકો છો, A+ લઈ શકો છો, B લઈ શકો છો, B+ લઈ શકો છો, C લઈ શકો છો, D કેટેગરીના લઈ શકો છો. જો તમે A+ વાળા લ્યો ને તો એ હાઈએસ્ટ સિક્યોર્ડ કમર્શિયલ પેપર્સ કે જેમાં તમારી કેપિટલ જે છે એ ઓલમોસ્ટ શું છે સેફ, પણ ત્યાં કંપની તમને ઇન્ટરેસ્ટ રેટ સૌથી ઓછું ઓફર 4% કે 5%. જ્યારે ડી પાર્ટમાં જશો ને તમે તો આ ટોટલી અનસિક્યોર પાર્ટ. ધેટ મીન્સ કે જો કંપની બેંકરપ્ટ થઈ તો કદાચ તમને રૂપિયા મળે નહીં. બરાબર. એટલે તમે તમારા કેપિટલનું હાઈએસ્ટ રિસ્ક લઈ રહ્યા છો. પણ ત્યાં તમને ઇન્ટરેસ્ટ રેટ પણ કેવો આપવામાં આવશે? ઘણો ઊંચો, 12%, 14%. બરાબર. કારણ કે રિસ્કી રૂપી છે. જે ડી કેટેગરી જે છે ને એ રિસ્કી છે, જ્યારે A+ વાળું કેવું છે? સેફ છે. જેમ કે આજે તમે કોઈ પણ ગવર્નમેન્ટ અલામાં તમે રોકો ને, ગવર્નમેન્ટ ટ્રેઝરીઝમાં કે ગવર્નમેન્ટ બોન્ડમાં, તો કોઈ પણ કન્ટ્રીની ગવર્નમેન્ટ ક્યારે બેંકરપ્ટ ન થવાની. બરાબર. એટલે ઈ તમને સાવ ઓછામાં ઓછું રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓફર કરે, 2%, 2.5%, 3%. કારણ કે સૌથી સેફેસ્ટમાં સેફેસ્ટ હોય છે. એ જ રીતે તમે જ્યારે બેંકમાં FD કઢાવો છો તો ત્યારે તમને મોડરેટ ઇન્ટરેસ્ટ મળે છે, પણ આ કેવું છે તો કે આ સેફ 5% કે 6%. પણ તમે જો કંપનીની FD કઢાવશો તો ત્યાં તમને ઓલો કંપની વાળો તમને 9%, 10% ઓફર, કારણ કે ત્યાં થોડું ઘણું શું આવી જાય છે? રિસ્ક એલિમેન્ટ આવે. બરાબર. એટલે જેટલું રિસ્ક વધારે એટલું રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવું થાય? વધારે. બરાબર. જેટલા તમારા રૂપિયા સેફ એટલું ઓછું. બધાને ભાવતું? અને લાસ્ટ પ્રિન્સિપલ અત્યારે કદાચ તમને એ આપણે જ્યારે પ્રેઝન્ટ વેલ્યુ નો કોન્સેપ્ટ કરશું ને ત્યારે આપણે સમજીશું, પણ અત્યારે લખી તો લઈએ કે વેલ્યુ ઓફ એન એસેટ is the present value of future cash flow discounted at TVM. તો ઇન્ટરેસ્ટ જે આપણે વાત કરીએ છીએ, આ ઇન્ટરેસ્ટ આપણે એટલે ચૂકવવું પડે છે બીકોઝ ઓફ ટાઈમ વેલ્યુ ઓફ મની છે. બરાબર. આપણે પોસ્ટપોન કરી રહ્યા છીએ તો આપણે કંઈક રિટર્ન જે છે ઓફર કરવું પડશે. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. બરાબર. આજે હું ઓબ્વિયસલી FD માં રોકી શકતો તો FD ની જગ્યાએ હું તમને પૈસા ઉછીને આપી રહ્યો છું, તો મેં એક ઓપોર્ચ્યુનિટી ગુમાવી અને તમને રૂપિયા આપ્યા છે, તો ઓબ્વિયસલી હું કંઈક રિટર્ન એનું શું કરતો હોઈશ? એક્સપેક્ટ કરતો હોઈશ. બરાબર. એટલી સોલા બેંક FD જેટલા રૂપિયા તો તમને મને આપવા જોઈએ છે આખું. તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એ પણ ઇન્ટરેસ્ટ રેટને ડિટરમાઇન કરવાનું એક વન ઓફ ધ ફેક્ટર જે છે એ બને છે. બરાબર. લિક્વિડિટી પ્રેફરન્સ. બરાબર. કે ભાઈ ઇનલિક્વિડ ની સામે જો હું તમને હાઈલી લિક્વિડ ઇન્સ્ટ્રુમેન્ટ આપી રહ્યો, રોકડા રૂપિયા આપી રહ્યો આખું, તો ઓબ્વિયસલી એ રોકડા રૂપિયાની સામે મને શું મળવું જોઈએ? રિટર્ન જે છે એ મળવું જોઈએ. રિસ્ક ફેક્ટર જે તો આપણે હમણાં ડિસ્કસ કર્યું કે જો હું રિસ્કી ઓલામાં ઇન્વેસ્ટ કરતો હોઉં તો મારું એક્સપેક્ટેશન કેવું રહેવાનું છે? હાઈ રહેવાનું છે. સેફર પાર્ટમાં હું એટલું ઓછું પાર્ટ જે છે એ લઈશ. બરાબર. અને ઇન્ફ્લેશન પણ એક બહુ વન ઓફ ધ ફેક્ટર છે, કારણ કે જો રૂપિયાને પોસ્ટપોન કરીશ તો મારા રૂપિયા ફ્યુચરના રૂપિયા કેવા બનવાના છે? નબળા. એનો પરચેઝિંગ પાવર હંમેશા કેવો થવાનો છે? ડિટોરિએટ થવાનો. તો મારે એ પરચેઝિંગ પાવરને શું કરવો છે? ટૂંકમાં જવા દેવો નથી. એટલે હું ઇન્ટરેસ્ટ જે છે એ ટૂંકમાં એક્સપેક્ટ કરતો હોઉં છું. બરાબર.
બીજી મહત્વની ટર્મ કે જે તમારા સ્ટડી મોડ્યુલમાં આપી જ છે અને એ છે પ્રિન્સિપલ. આપણી જે ઓરિજિનલ અમાઉન્ટ જે ઇન્વેસ્ટ કરીએ છીએ અથવા તો જે બોરો કરીએ છીએ એ આપણું શું બનશે? પ્રિન્સિપલ. જેના ઉપર આપણે શું ગણવાનું હોય છે? ઇન્ટરેસ્ટ જે છે એ ગણવાનું હોય છે. એટલે માનો કે તમે 50,000 રૂપિયા તમારા ફ્રેન્ડ પાસેથી બોરો કરો છો તો એ 50,000 શું થાય? પ્રિન્સિપલ અમાઉન્ટ. કે તમે ક્યાંક 20,000 કે લાખ રૂપિયા ડિપોઝિટ કરો તો એ 20,000 કે 1 લાખ શું બનશે? પ્રિન્સિપલ અમાઉન્ટ જે છે એ બનશે. એ ઓરિજિનલ અમાઉન્ટ કે જે તમે લગાડેલી છે, બરાબર, એ આપણા માટે પ્રિન્સિપલ અમાઉન્ટ જે છે એ બનશે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓબ્વિયસલી તમે જેટલા ટર્મ માટે પોસ્ટપોન કરી રહ્યા છો અલ્ટિમેટ રિસિપ્ટ ને કે અલ્ટિમેટ પેમેન્ટ ને, તો એટલા ટર્મ માટે તમારે કાંઈ રિટર્ન ચૂકવવું પડશે. એ કયા રેટ થી ચૂકવશો ઈ રેટ ને શું કહેવાય? રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ કહેવાશે, બરાબર. એટલે ઓબ્વિયસલી જો તમે 20,000 કે 50,000 એફડી માં ઇન્વેસ્ટ કરો છો 5% ના રેટ થી એક વર્ષ માટે, તો 5% શું બનશે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ બનશે. અક્યુમ્યુલેટેડ અમાઉન્ટ કે બેલેન્સ, બરાબર, કે જેને આપણે ખાલી અમાઉન્ટ પણ કહીએ છીએ. આને બહુ સિમ્પલ લેમેનની ભાષામાં જો આપણે સમજીએ તો પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ એટ ધ એન્ડ ઓફ ધ ટર્મ, જે ટોટલ રૂપિયા આપણને મળવાના હોય અલોંગ વિથ ઇન્ટરેસ્ટ, બરાબર, કે ટોટલ રૂપિયા જે આપણે ચૂકવવાના થાય એને શું કહેવાય? અક્યુમ્યુલેટેડ અમાઉન્ટ ઓર બેલેન્સ, બરાબર. એટલે આજે તમે 50,000 રૂપીસ બોરો કરો છો વર્ષ માટે અને વર્ષ પછી તમે ચૂકવો છો 55,000 રૂપીસ, તો 55,000 રૂપીસ શું થાય? અમાઉન્ટ થાય, અક્યુમ્યુલેટેડ અમાઉન્ટ. 50,000 શું થાય? પ્રિન્સિપલ. અને જે એક્સેસ 5,000 આપ્યા ઈ ઇન્ટરેસ્ટ જે છે એ બનશે. બધાને બાળકો સૌથી સિમ્પલ વસ્તુ હતી. તો હવે જો મારે આ ઇન્ટરેસ્ટ ના પાર્ટ ને સમજવું હોય તો સૌથી પહેલું ઇન્ટરેસ્ટ છે અને એ છે સિમ્પલ ઇન્ટરેસ્ટ. તો ટાઇટલ આપીશું આપણા બુકમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ, અને એમાં એક લાઈન લખી નાખશું નીચે. સિમ્પલ ઇન્ટરેસ્ટ is the interest computed on principal for entire period of borrowing, for entire period of borrowing. નીચે લખીશું I, capital I is equal to P into R into N divided by 100, where I is equal to amount of interest, P, where I is equal to amount of interest, P is equal to principal countsમાં initial value of investment, initial value of investment, R, rate of interest, અને N, number of years. એના નીચે લખીશું A is equal to E plus I.
A is equal to P plus I. તો I ની જગ્યાએ એનું ઇક્વેશન લખી શકાય ને ભાઈ? Yes. તો P plus PRN upon 100 બરાબર. તો આમાંથી P ને કોમન કાઢી લઈએ તો શું બચે? 1 plus RN. તો A is equal to 1 plus RN upon 100. અને ઓલું A is equal to P plus I લખ્યું તો એને ઉલટા પુલટા કરી શકાય ને ભાઈ? તો એમાં એ લખી શકીએ નીચે કે I is equal to A minus P. I is equal to A minus P. અને અહીંયા A નો મતલબ શું છે ભાઈ? અમાઉન્ટ, accumulated amount અથવા તો ખાલી amount. તો A is equal to accumulated amount. બધાને બાળકો, તો જો મારે સિમ્પલ ઇન્ટરેસ્ટ કમ્પ્યુટ કરવું હોય કે જે મારા ઇન્ટરેસ્ટ નો સૌથી પહેલો પાર્ટ, તો સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ધ ઇઝીએસ્ટ થિંગ. તમારા પ્રિન્સિપલ ઉપર એન્ટાયર પીરિયડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ માટે જેટલું ઇન્ટરેસ્ટ મળે એને સિમ્પલ ઇન્ટરેસ્ટ કહેવાય. ધેટ મીન્સ કે સિમ્પલ ઇન્ટરેસ્ટ માં ઇન્ટરેસ્ટ ખાલી ને ખાલી શેના ઉપર ગણવાનું છે? Principal amount. પ્રીવિયસ યર માં જે ઇન્ટરેસ્ટ કમાણા છો એ ઇન્ટરેસ્ટ ઉપર ઇન્ટરેસ્ટ નહીં મળે. બરાબર. ખાલી ને ખાલી પ્રિન્સિપલ ઉપર મળે. એટલે જો સે ફોર એક્ઝામ્પલ 1 લાખ રૂપીસ ઇન્વેસ્ટ કર્યા 10% ના સિમ્પલ ઇન્ટરેસ્ટ રેટ એક વર્ષ માટે, તો કેટલું ઇન્ટરેસ્ટ મળે? 10,000. બરાબર. 1 લાખ અને 10%. બરાબર. 2 વર્ષ માટે કર્યા હોય તો 20,000. 5 વર્ષ માટે કર્યા હોય 50,000. ઇન શોર્ટ આ ઇન્ટરેસ્ટ પૂરેપૂરું શેના ઉપર ગણવાનું છે? 1 લાખ ઉપર. પછી પિરિયડ ગમે એટલો હોય એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે P into R into N થાય. P stands for principal, R stands for rate of interest, and N is the number of period અથવા number of years. બરાબર. જો તમે અમાઉન્ટ માંથી પ્રિન્સિપલ લેસ કરી નાખો ને તો તમને ઇન્ટરેસ્ટ નો ટોટલ મળી જાય. તો I is equal to A minus P. અને જો તમારે સીધી અમાઉન્ટ ગણવી હોય તો અમાઉન્ટ એ ગણી શકાય. આ ઇક્વેશન નો યુઝ કરી કે ભાઈ પ્રિન્સિપલ માં ઇન્ટરેસ્ટ એડ કરશો એટલે અમાઉન્ટ મળશે. બરાબર. તો P into bracket 1 plus RN upon 100 કરશો તો તમને સીધે સીધી અમાઉન્ટ જે છે તે તમે શોધી શકશો. બરાબર છે બાળકો? Yes, sir. તો બેઝિક ક્વેશ્ચન્સ એના ગણીએ સિમ્પલ ઇન્ટરેસ્ટ. તો પહેલો ક્વેશ્ચન લખીશું rupees 50,000. Rupees 50,000 is deposited into bank at 10%. At 10% simple interest. Find amount at the end of 2 years. તો શું ગોતવું છે ભાઈ આપણે? કેટલા રૂપિયા તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો? 50,000. તો પ્રિન્સિપલ શું બને તમારું ભાઈ? 50,000. તો ઓબ્વિયસલી 50,000 પ્રિન્સિપલ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10% અને n છે 2 years. હું સીધું અમાઉન્ટ ગોતી શકું છું. મને ઇક્વેશન આવડતું હોવું જોઈએ ખાલી. તો 50,000 1 plus
10 into 2 divided by 100. So 20 divided by 100 એટલે 0.2. તો 2 વર્ષ પછી કેટલા મળે ભાઈ? 60. ઓર તમારે આમ ન કરવું હોય તો તમે સિમ્પલ ઇન્ટરેસ્ટ ગણી લો 2 વર્ષ કે ભાઈ આ એટલે શું? તો 50,000 તો 10,000 રૂપિયા થયા. તો A એટલે P plus I. બરાબર છે ને બાળકો? ઘરે બધા લોકો સમજાણું ને ભાઈ? Yes, yes. આગળ વધીએ બાળકો. Yes, sir. તો amount to be received, amount to be received after 5 years is equal to amount to be received after 5 years is equal to 75,000. While original investment was 50,000. Find out interest. While original investment was 50,000, 50. Find out. So 75,000 છે A છે કે P છે ભાઈ? તો એ A છે અને જે 50,000 આપ્યા છે એ શું છે? P. મારે I ગોતવો છે તો I એટલે શું? તો કે A minus P. 75,000 minus 50,000. 5 વર્ષમાં ઇન્ટરેસ્ટ કેટલું મળે ભાઈ? 25,000. તો નીચે લખી જ નાખવાનું A is equal to 75,000, P is equal to 50,000, I is equal to A minus P. અને 25,000 આન્સર આવશે. બરાબર છે ને ભાઈ? rupees 10,000 is invested at 5% for 3 years. Calculate interest value. Calculate interest value. So I નું equation PRN upon 100. હા, 1500. So I is equal to PRN upon 100. So 10,000 into 5% into 3 years. કેટલા આવે? 1500 આવશે. બધાને ભાઈ આવી જાય છે? કોઈને પ્રોબ્લેમ નથી ને ભાઈ? 20,000 rupees. 20,000 rupees is invested at 8
8 એટલે 8 આઠડો 8% per annum simple interest. 20,000 is invested at 8% per annum simple interest for 3 months. For 3 months. Find interest amount. Find interest amount. So yeah, n is equal to શું થશે ભાઈ? 3/12. 3 મહિના માટે જ છે. ત્યારે ઇન્ટરેસ્ટ રેટ આખા વર્ષનો છે. તો ઓબ્વિયસલી 8% તો આવશે, પણ એને into 3/12 થશે. 400 રૂપિયા સાચું. સાવ સાચું. ઘરે બધાને ભાઈ આવે છે ને 400. Yes, sir. કોઈ બાકી નહીં ને ભાઈ. તો એના પછી લખીએ how much interest will be earned. How much interest will be earned on rupees 2,000. On rupees 2,000 at 6%. At 6% simple interest for 2 years. For 2 years. આવે 240. બધાને બાળકો કોઈ બાકી નથી ને? Yes, sir. So X deposited X deposited 50,000 50,000 in a bank for 2 years. For 2 years with interest rate of 5.5% per annum. 5.5% per annum. How much interest would X earn? How much interest would X earn? $5,500. તો આવા જ ફાઇનલ એક્ઝામ માં પૂછાય બાળકો આપણને ક્વેશ્ચન અને તમને 1 માર્ક મળી જાય. અનફોર્ચ્યુનેટલી ઇન્સ્ટિટ્યૂટ આવું કઈ કરતું નથી, એટલે આપણને ખાલી આમ મોજ કરાવે. તો નેક્સ્ટ આગળ જોઈએ ભાઈ કે ઇન પ્રીવિયસ ક્વેશ્ચન what will be the final value of investment? What will be the final value of investment?
તો 50,000 જો પ્રિન્સિપલ હોય અને 5500 નું ઇન્ટરેસ્ટ મળવાનું હોય તો અમાઉન્ટ કેટલી થાય ભાઈ? 55,500. A is equal to P plus I. 55,500. શું પાછું ગયો તો સર? આગલા ક્વેશ્ચન માં જે આન્સર આવ્યો બકા 5500 રૂપિયા એ તને મળી ગયો છે પેલા તો. હા એ મળી ગયું. હવે આ ક્વેશ્ચન આપણે એવો લખ્યો કે ભાઈ ફાઇનલ અમાઉન્ટ શું મળે તને 2 વર્ષ પછી? તો કે 50,000 તો તે ઇન્વેસ્ટ કર્યા હતા ઈ તો આવે જ પાછા, અને બીજા માથે કેટલા આવે? 5,500. હા, તો તારે અમાઉન્ટ ગોતવાની છે. A is equal to P plus I. 50,000 plus 5500. સમજી ગયો. So Sachin deposited rupees 1 lakh. Rupees 1 lakh in his bank. In his bank for 2 years. At simple rate of 6%. At simple interest rate of 6%. How much interest? How much interest would he earn? And how much would be the final value of deposits? Final value of deposit. તો ઇન્ટરેસ્ટ તો લાખ ઉપર 6% લેખે 2 વર્ષનું કેટલું થાય? 12,000. તો 12,000 તો ઇન્ટરેસ્ટ આવશે. આ જોઈ લ્યો ભાઈ, આવે છે બધાને? અને પછી એ ગોતવાનો છે. એ એટલે P plus I. તો 1,12,000. ડન સર. હવે આપણે ભાઈ સાવ બેઝિક ક્વેશ્ચન કરી લીધા કે સિમ્પલ ઇન્ટરેસ્ટ કેમ કમ્પ્યુટ થાય, કોને અમાઉન્ટ કહેવાય, બરાબર. હવે જગલિંગ ના ક્વેશ્ચન કે જ્યાં તમારી પાસે પ્રિન્સિપલ આપ્યું હોય, અમાઉન્ટ આપ્યું હોય, તમને પીરિયડ આપ્યું હોય, પણ તમારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ગોતવાનો હોય. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યું હોય, અમાઉન્ટ આપ્યું હોય, પ્રિન્સિપલ આપ્યું હોય, તમારે નંબર ઓફ યર્સ ગોતવાના હોય. એટલે કઈક ને કઈક વસ્તુ હવે મિસિંગ હશે કે જે આપણે ઓલરેડી ક્વેશ્ચનમાં અત્યાર સુધી આપી દીધી. તો એ ચેઇન ઓફ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલો લખીશું ફાઇન્ડ. ઉપર એક ને એક બોલ આડો. Find the value, find the rate of interest. Find the rate of interest if amount owned after 6 months is rupees 1050 and borrowed amount being rupees 1,000. So amount 6 મહિના પછીની 1050. પ્રિન્સિપલ અમાઉન્ટ જે છે એ 1000. પીરિયડ છે 6 મહિનાનો અને મારે ગોતવો છે આ. તો આ A નું ઇક્વેશન અહીંયા વેલ્યુ મૂકી દેવાનું.
1050 1000 1 પ્લસ r ગોતવો છે. બરાબર ને બાળકો? તમે પહેલા ટ્રાય કરો છો કે ગણિત? બાળકો પહેલા તમારી રીતે જરાક લગાવજો, પછી જોજો. હા 10.5% નથી આવતા. 0.1 નો એના કરતા બેસ્ટ વસ્તુ શું છે કે તું જે આન્સર ગોતે છે એને 1000 થી મલ્ટીપ્લાય કરીને જોઈ લે 1050 આન્સર આવે પાછો. અહીંયા મલ્ટીપ્લાય માં સામે જાય તો શું થાય? તો અહીંયા આવું લખી શકું ને? સાચું લખ્યું છે મેં? આ 6 અને 12 એટલે 0.5 r upon 100. આ સાચું લખ્યું ભાઈ? બરાબર. આ 1 ને આ બાજુ લઈ જાવ તો માઈનસ થાય ને, તો ખાલી 0.05 બચે. સાવ સાચું ભાઈ આ બધું. આવ્યો 10%. તો ઘણું હોશિયાર છોકરા જોવાનું 10% આવવા જોઈએ. હવે તને જો એવું લાગતું હોય કે મારો આ તુચ્છ પ્રયાસ છે સારો છે તો તું ઓર કરીને લખી નાખ. છ બાય 12 હતું ને? અને હંમેશા પછી ઓલું જોઈ લેવાનું ભાઈ કે જો 10% નો આન્સર સાચો છે કે નહીં. તો કે 1000 રૂપિયા જો ઇન્વેસ્ટ કરું 10% થી 6 મહિના માટે તો 50 રૂપિયાનો ઇન્વેસ્ટ થાય. થઈ ગયું ને ડેલી? સર આ PRN થી કેવી રીતના કર્યું? PRN થી કર્યું કે બકા a ના ઇક્વેશન હતી. યા કેવું ભાઈ એમને આ ઓર વચમાં તો ઓર લખ્યો હે તમે. ઓર લે ક્યાં દેખા ક્યાં આયા ઉપર અરે આયા પેલી લાઈન એનું આનું આ ઇક્વેશન ભૂત a એટલે p i થાય ને એટલે મેં અહીંયા સીધું એનું ઇક્વેશન લખવાની જગ્યાએ એ સોલ્વ કર્યું. અહીંયા p કોમન નીકળી ગયો એટલે 1 + r આ નથી થતો. એના તો આ a નું આ ઇક્વેશન છે તને ખબર છે? આ ઇક્વેશન બરાબર. આ તો પેલા લખવાનું. હવે ક્વેશ્ચન માં a કેટલો આપ્યો છે? 1050. e કેટલો છે? 1000. 1 + r તો મારે ગોતવાનો છે ને n એટલે 6/12 થાય. યસ. અને ડિવિઝન માં જ 100 છે એટલે 12 × 100. તો આ 6/12 લખું કે 0.5 લખું બે વસ્તુ સેમ જ કહેવાય ને ભાઈ? યસ યસ. 1000 જે છે આ એમને એમ રાખ્યું 1050 = 1000. આ 1 પછી આ 6/12 ના 0.5 કરી નાખ્યા એટલે 0.5 r ડિવાઇડેડ બાય 100. બરાબર આટલું? ઓકે ઓકે. હવે આ 1000 સામે જાય તો ડિવાઈડ થાય એટલે થઈ ગયું 1.05. આ 1050 ડિવાઇડેડ બાય 1000 કરે એટલે 1.05 આવે.
આ 1.05 આ અહીંયા પછી ઓલું વાંચ્યું. ગુણાકારમાં જાય. કે અહીંયા 1 પ્લસ 0.5r upon 100 છે. એમાં 1 પ્લસ જે હતું એને આ બાજુ લઈ આવું તો માઈનસ થઈ જાય. તો 1.05 માંથી 1 માઈનસ થયો તો 0.05 એટલે આટલું બચે. તો r ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આ 0.05 100 જે ડિવિઝન માં છે સામે જાય તો મલ્ટીપ્લાય 0.5 મલ્ટીપ્લાય છે સામે જાય તો ડિવિઝન એટલે 10% આવે. હાલો કરું હું પાછો તમને કહું. બધાને બાળકો સમજાવવું છે ને ભાઈ? ઉભા રહેજો. કોઈ બાકી નથી ને? ઘરે પણ ભાઈ બધા કોઈને પ્રોબ્લેમ નથી ઘરે? તો રાહુલ invested rupees 70,000 in a bank at the rate of 6.5% per annum. Simple interest rate per annum, simple interest rate. He received 85,925 after the end of term. After the end of term. Find out period for which the sum was invested. બાકી હું બોલું તો છું. હજી સ્ટાર્ટ કર્યું અમે આમ ઓલા નબળા વાળા વર્ગમાંથી આવ્યા. Find out period for which sum was invested by Rahul. લખાઈ ગયો ભાઈ બધાને ઘરે? યસ સર. તો ઓબ્વિયસલી તમે સિમ્પલ ઇન્ટરેસ્ટ ના ઇક્વેશન થી પણ ગણી સિમ્પલ ભાઈ તમને 85,000 કેટલા છે? 925 એટલે અમાઉન્ટ આવશે આટલી. પ્રિન્સિપલ છે 70,000. તો આનો મતલબ શું થયો કે I શું થાય? 15,925. I નું ઇક્વેશન શું? તો કે PRN upon 100. તો 15,925 is equal to 70,000. 6.5% નો રેટ અને n ગોતવો છે. બરાબર ને ભાઈ? આ 100 આ બાજુ આવે તો મલ્ટીપ્લાય થાય. 70,000 ડિવિઝન માં જાય અને 6.5 એ ડિવિઝન માં જાય. is equal to n 3.5 આવે. ઘરે બધાને ભાઈ સમજાણું ને? Yes, sir. 15,925 સિમ્પલ ઇન્ટરેસ્ટ આવે ને હવે સિમ્પલ ઇન્ટરેસ્ટ ના ઇક્વેશન માં બધી વેલ્યુ મૂકીશું અને હવે n ગોતવાનો છે મિસિંગ વેલ્યુ તરીકે.
Done, sir. કોઈ બાકી નથી ને ભાઈ? તો એના પછી લખીએ X deposited some amount. X deposited some amount in a bank for 7.5 years. For 7.5 years at the rate of 6% per annum. At the rate of 6% per annum simple interest. X received 101,500, 1,01,500, 101,500 at the end of the term. Compute initial deposit by X. दे तो कैलकुलेट तो भाई P ગોતવાનો છે બરાબર ને A નું ઇક્વેશન લખવાનું ભાઈ અરે A નું ઇક્વેશન 70,000 રૂપિયા A નું ઇક્વેશન 70,000 101,500 P find out કરવાનો છે R છે 6% ને ભાઈ Yes. અને 7.5 Yes. તો શું થાય 6 into 7 0.0. બરાબર ને ₹70,000 આવે ભાઈ ઓર તમે 100 રૂપિયા ધારીને કરી શકો આવું જો એનું ઇક્વેશન ન લગાવવું કે ભાઈ લેટ પ્રિન્સિપલ એટલે 100 તો જો 100 ને આપણે 7.5 વર્ષ સુધી ઇન્વેસ્ટ કરીએ તો કેટલું ઇન્ટરેસ્ટ મળે તો અમાઉન્ટ થાય 145 એક બાજુ એ લખવાનું એક બાજુ P લખવાનું 145 એ 100 બરાબર ને ભાઈ Yeah. Yes, sir. એવું જ કઈ તારે જો શું જોશ જોશ શું પણ કામ નથી તો જોશ છે ને હારું છોકરી નથી ને તો કાઈ નથી પાકું ને પૂછું નથી કઈ બહુ બીક લાગે સર બી ગયા સર હા
એનાથી અમે ડરું જ છું વ્યવસ્થિત. બોલો બાળકો આગળ. A sum, SUM, a sum of 46,875, 46,875, 46,875 was lent, L-E-N-T, lent out at simple interest. At simple interest and at the end of 1 year 8 months, at the end of 1 year 8 months, the total amount was 50,000, 50. Find out rate of interest per annum. ખૂટી પડે છે સોને રાતો મીઠું મીઠું લાગે જે પાણી જમે મીઠું મીઠું લાગે. તો ભાઈ એ કેટલા ભાઈ 50,000 હે હા 50,000 અને પી 46,875 એ આવું લખી શકાય ને હા યસ આ ક્વેશ્ચન બરાબર ને યસ તો 50,000 46,875 1 plus બરાબર કે નહીં યસ આ 46 ને આ બાજુ આવે તો ડિવાઈડ થાય 1.066 યસ બરાબર આવું અને આ 20 ડિવાઇડેડ બાય 12 કરું છું 0.016 સર એ બાજુ કેમેરો રાખવાનો આ 1 આ બાજુ આવ્યા તો માઈનસ મને સીધી આ સમજાય આ કરું અરે એમ નહીં તો યાર કાઢી નાખું હા કાઢી ગમે એનાની ઉઠે જે ઈઝીએસ્ટ વે માં જે આવતી હોય ભાઈ 4% આવશે બાળકો બરાબર છે ને
Correct. Yes, sir. Yes, sir. ક્યાં મૂવીનું સોંગ છે? લે, ગોળ કેરી. હજુ ગોળ કેરી નથી જોઈ. નામ સાંભળ્યું છે. કોમેડી છે. Sort of. એવું બધું નહીં. તો બાળકો છેલ્લા 2-3 ક્વેશ્ચન કરી લે ઝડપથી. ઓકે ઓકે. What sum of money? What sum of money will produce? What sum of money will produce 28,600 rupees? 28,600 rupees as an interest. As an interest in 3 years and 3 months. In 3 years and 3 months at 2.5%. At 2.5% per annum simple interest. તો તમને ક્વેશ્ચનમાં આઈ આપ્યો છે, એન છે, આર છે, તમારે પ્રિન્સિપલ ગોતવા. સાહેબ બાકી શાંતિ. 3,52,000. So I is equal to PRN. Upon 100. આ 28,600 P ગોતવાનો છે, R 2.5 અને 3 years ને 39 months છે ને. હા. 3,52,000. Three lakh 52,000 આવે ભાઈ. બરાબર છે. ઘરે બધાને પાડો. Yes, sir. આવે છે. Next question, Bala. In what time? Oh, બોલ. હજી 1 મિનિટ. હા બોલ. કરી લે. એ તો તું વાતું કરે છે, પંચાયત કરે છે. ઓકે, that's good. કારણ કે જીવનમાં કઈ પડ્યું નહીં તો વાતું કરી જઈશ હિસાબે. એમાં ઘણા દિવસથી મળી નથી. સર ઓલો ક્વેશ્ચન કરો તો. આની પહેલાના એની પહેલાનો. એ ભાઈ ઉભો રહે. કેટલાનું સાંભળવું? બસ આમાં મારે 4.02%. તારા ફ્રેક્શન ના લીધે થયું હોય બકા. એવું થઈ ગયું ને? ઓકે. હવે આવજો સર. વાતું કરવાનું. ઓય ખાલી રાતા ફ્રેન્ડ બની ગઈ. ફ્રેન્ડ જ હતી. ફ્રેન્ડ બની ગઈ. ફ્રેન્ડ બની ગઈ. ગાલી દેતી હતી નંદિનીને.
પણ એવું નથી ભાઈ, રાધા જે તે સમયે એમ જો મયડી હોય તો તને મારી મારીને પાડી દે. ઓહો, આ બિગ બોસ ની અસર થઈ ગઈ એમ ને. જીવન એટલી હદે એ બાળકો in what time will rupees 85,000 ए पढ़ो तो बता in what time will rupees 85,000 amount to 157,675 1,57,675 rupees at 4.5% per annum. जाओ लगाओ at 4.5% per annum. पाछू बोलू क्या था? In what time will rupees 85,000 amount to 157,675 at 4.5% per annum? Per annum. 675. છગડો સાતડો પાતળો પછી 4.5%. હા, હોશિયાર બાળાએ ગોતીએ લીધું ભાઈ. 19 વર્ષ આવે છે જો. નથી આવતું? હા, તો ભાઈ સાહેબ હોશ કેવા? તમને ખીજાતી હોય એમ. હા, એમ જ ઈ તો આખો દી એમ જ ઓલા. કેટલું આવી ગયું બકા? હરી ગઈ? આવે છે ને? હા, આવે છે. એ હોશિયાર બાળકો પાછળ 19 વર્ષ આવશે. તું દરેક માં આમ કહેલા કે ભૂતડા આવે છે કે વસ્તુ નથી આવતી. જ્યારે વધારે સીધું આમ જ કરે કે હા. હવે આવતો માથે લાયબિલિટી વધતી જાય છે અમારે. 2 ક્વેશ્ચન હજી બાકી અમારે. શું કરશું? બહુ પૈસા. હવે આવજો. જાને ભાઈ જા જાવું એ જા આવજો. એમ નહીં પણ ક્વેશ્ચન બાકી એટલે કહું. આવજો બાળકો આવજો. આવજો. આવજો સર.